કેરીનો રસ હોય એટલે એની સાથે આમ તો શાકની જરૂર ન પડે, પણ આપણા ગુજરાતીઓને શાક વગર ન ચાલે. અને સાઉથ ગુજરાતમાં ખાસ આ વાલની દાળનું શાક બને છે, તો એની રેસીપી હું આજે લઈને આવી છું. તો ચાલો સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. આ રીતની વાલની દાળ માર્કેટમાં મળતી હોય છે. વાલની દાળને સાફ કરી અને મેં એને લગભગ 5 થી 6 કલાક માટે પલળવા માટે મૂકી દીધી હતી. અને પલળીને તમે જોઈ શકો છો કે સરસ રીતે ફૂલી ગઈ છે. તો પલળ્યા વગરનો દાણો અને પલળેલો દાણો ઓલમોસ્ટ ડબલ ટ્રિપલ જેવો થઈ ગયો છે. હવે આપણે આ દાળને 2 થી 3 વાર સરસ રીતે પાણીથી સાફ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને સાઈડ પર મૂકી દઈશું. મિક્સીનો બોલ લઈશું, એની અંદર 5 થી 7 કળી લસણ લેવાનું છે અને ત્યારબાદ આપણે એની અંદર 3 લીલા મરચાં લેવાના છે, જે સ્વાદમાં થોડા ઓછા તીખા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લીલા મરચાં ઉમેરી શકો છો. અને એની મિક્સીમાં આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે. હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને એક કુકરની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તો અહીંયા આપણે લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું અહીંયા તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી અજમો નાખવાનો. અને અજમાનો ટેસ્ટ તમને વધારે ગમે તો તમે થોડો વધારે પણ ઉમેરી શકો છો, કેમ કે અજમો એ પાચન ક્રિયા આપણી સરસ રીતે સુધારે એનું કામ કરે છે. અને વાલની દાળ પચવામાં ભારે હોય છે અને વાયડી પણ હોય છે, જેથી અજમો ઉમેરવાથી વાલની દાળ સરસ રીતે આપણાને પચી જશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે. હવે આપણે એની અંદર જે મરચાં અને લસણની પેસ્ટ વાટીને રાખી હતી તેને અંદર ઉમેરી લઈશું અને 1 ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ પણ અંદર ઉમેરી લઈશું અને એને સરસ રીતે સાંતળી લઈશું. આદુની પેસ્ટ મારી પાસે રેડી હતી એટલે હું આદુની પેસ્ટ અલગથી નાખી છું, નહીં તો તમે આદુ ને મરચાં અને લસણ સાથે પણ તમે એને વાટી શકો છો. અડધો કપ કાંદાની સ્લાઇસ લેવાની છે અને એને સરસ રીતે સાંતળવાનું છે. હવે તમે જો કાંદા લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરીને પણ તમે બનાવી શકો છો. તો અહીંયા તમારે અત્યારે કાંદા ઉમેરવાની જરૂર નથી, પણ કાંદા ઉમેરવાથી કાંદાની જે સ્વીટનેસ આવે છે તે વાલની દાળમાં ખૂબ જ સરસ લાગશે અને આપણે એની અંદર સ્વીટનેસ એક્સ્ટ્રા ઉમેરવાની જરૂર નહીં પડે. હવે આપણે એની અંદર લગભગ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી લેવાની છે. હિંગ પણ ખાસ ઉમેરવી, કેમ કે હિંગ પણ આપણને વાયુ થતું બચાવે છે અને ડાયજેશન પણ સરસ રીતે થશે. તો હિંગ અને અજમો આ રેસીપીનું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે. કાંદા સંતળાઈ ગયા બાદ આપણે એની અંદર અડધી ચમચી હળદર ઉમેરી લઈશું, 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું અંદર ઉમેરી લઈશું અને એને સરસ રીતે સાંતળી લઈશું. હવે આ લેવલે તમારે જો લાલ મરચું ઉમેરવું હોય તો તમે થોડું 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરી શકો છો, પણ મેં લીલું મરચું જ અહીંયા ઉમેર્યું છે અને એ પણ ઓલરેડી મેં માપનું સરસ લઈ લીધું છે, એટલા માટે હું અહીંયા લાલ મરચું નહીં ઉમેરું અને એને સ્કીપ કરી રહી છું. તો મસાલાને સરસ રીતે સાંતળી લેવાના છે અને જો તમને એવું લાગે કે બોટમમાં નીચે ચોંટે છે તો થોડું 1-2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું, જેથી કરીને મસાલા સરસ રીતે સંતળાઈ પણ જશે અને બિલકુલ ચોંટશે પણ નહીં. તો આ રીતે સરસ કાંદાની સાથે મસાલા પણ સરસ સંતળાઈ ગયા છે અને હવે આપણે જે પલાળીને રાખેલી છે વાલની દાળ એને અંદર ઉમેરી લઈશું. વાલની દાળને ઉમેર્યા બાદ એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. તો આ વાલની દાળને ઘણા લોકો સળંગ વાલની દાળ કહે છે અને ઘણા લોકો વાલની દાળ કહેતા હોય છે અને અહીંયા સાઉથ ગુજરાતમાં રસ સાથે ખાવામાં આવે છે ખાસ. અને હવે આપણે એની અંદર લગભગ અડધો કપ જેટલું પાણી અહીંયા ઉમેરી લીધું છે. અડધો કપમાં લગભગ 2 ચમચી જેટલું ઓછું એવું પાણી મેં અહીંયા લઈ લીધું છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું, અથવા તો તમારે 1 ટીસ્પૂન કરતાં થોડુંક ઓછું એવું અહીંયા મેં મીઠું લઈ લીધું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને કુકર બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 3 સીટી થાય ત્યાં સુધી એને કૂક કરવાની રહેશે. આ વાલની દાળ તમે તમારી ચોઈસ પ્રમાણે મસાલા ઉમેરીને પણ બનાવી શકો છો અને મેં અત્યારે આ વાલની દાળ બનાવી છે એમાં બિલકુલ ખટાશ કે ગળપણનો ઉપયોગ કર્યો નથી. તમને ગમે તો ખાટી મીઠી પણ બનાવી શકો છો. એકદમ સરસ છૂટી દાળ થઈ છે અને 3 સીટી પાડી છે અને એકદમ સરસ આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો સાઉથ ગુજરાતમાં આ રીતની વાલની દાળ ખાસ કરીને રસ સાથે બનાવવામાં આવે છે અને રસ, કઢી, રોટલી અને વાલની દાળ તો ખૂબ જ સરસ મેનુ છે. અને વાલની દાળને આપણે કોથમીરથી થોડું ગાર્નિશ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને રસ અને રોટલી સાથે સર્વ કરીશું. તમને ગમે તો તમે એની અંદર થોડી શુગર પણ ઉમેરી શકો છો,
પણ હું અત્યારે બિલકુલ શુગર વગર જ બનાવી રહી છું અને સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. એકવાર ચોક્કસ તમે આ રીતે દાળ બનાવીને જુઓ. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન મળે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.